સાથીઓ, ભારત એ દુનિયાની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે। લોકો દ્વારા, લોકો વડે, લોકો માટે ચાલતું શાસન એટલે લોકશાહી। આ લોકશાહીમાં લોકો કેન્દ્રમાં હોય છે, પણ આ લોકોને કેન્દ્રથી બાયપાસ કરી દેવામાં આવે, આ લોકોને લોકશાહીથી બાયપાસ કરી દેવામાં આવે તો શું ખરેખર આપણા દેશમાં લોકશાહી રહી ગઈ છે એવું કહી શકાય ખરું? નમસ્કાર, ક્રાંતિ માર્ગથી હું વિમિત કુમાર। લોકસભાની ચૂંટણીને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે કે સુરત બેઠક ઉપરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જેમનું નામ છે મુકેશ દલાલ, એ મુકેશ દલાલ બિનહરીફ ચૂંટાઈ ગયા છે। ચૂંટણી યોજાયા પહેલા જ, મતદાન થયા પહેલા જ એ વિજેતા થઈ ગયા છે। એમને વિજેતાનું સર્ટિફિકેટ કલેક્ટરે આપી દીધું છે કે તમે આજથી વિજેતા। ચૂંટણી નથી યોજાઈ, મતદાન નથી થયું, તેમ છતાંય તમે વિજેતા, તમે બિનહરીફ ચૂંટાઈ ગયા છો, આવું કલેક્ટર એટલે કે ચૂંટણી અધિકારીઓનું કહેવું છે। શા માટે તે વ્યક્તિ બિનહરીફ ચૂંટાયા? કારણ કે જે કોંગ્રેસના ઉમેદવાર હતા તેમનું ફોર્મ રદ થયું। એ સિવાય જે 7 અપક્ષના ઉમેદવાર હતા એ લોકોએ ફોર્મ પાછું ખેંચી લીધું। એક વિરલો બહુજન સમાજ પાર્ટીના વ્યક્તિ જે ઉમેદવાર હતા તેમનું નામ હતું પ્યારેલાલ। એ પ્યારેલાલે પણ બીજેપીને પ્યારા થઈને ફોર્મ પાછું ખેંચી લીધું। આમ ચારે બાજુથી બીજેપીનો રસ્તો એકદમ સાફ થઈ ગયો ચૂંટણી જીતવા માટેનો। ચૂંટણી જીતવા માટેનો એ બિનહરીફ ચૂંટાવા માટેનો, બિનહરીફ ચૂંટાઈ ગયા। ભારતીય જનતા પાર્ટીનું કમળ સુરતમાં ખીલી ગયું, પણ આ ભારતીય જનતા પાર્ટીની જીત છે તો આખરે હાર કોની? આમાં સીધી હાર સુરત શહેરની જનતાની છે, સુરતના લોકોની હાર છે। કારણ કે 7 મે આપણા દેશની અંદર મતદાન થઈ રહ્યું છે, લોકો મત આપી રહ્યા છે, ત્યારે સુરત શહેરના લોકો પહેલી વાર મતદાનથી વંચિત રહી જશે। લોકશાહીની અંદર દર 5 વર્ષે ચૂંટણી યોજાય, લોકો વચ્ચે જ્યારે નેતાઓ જાય કે ભાઈ માય બાપ છો તમે, અમને તમારો કિંમતી વોટ આપજો, આ કિંમતી વોટના કારણે લોકોને દર્શન આપે છે આવા અદ્રશ્ય નેતાઓ। 5 વર્ષમાં અદ્રશ્ય રહી ગયેલા નેતાઓ ચૂંટણી સમયે લોકોને દર્શન આપે છે, અને હવે સુરત શહેરમાં એ પણ નહીં થાય। તમારા કિંમતી વોટની કિંમત હવે રહી નથી, એની કિંમત સાવ 0 થઈ ગઈ છે આ વખતે 2024ની લોકસભાની ચૂંટણીમાં। અને આપણે લોકશાહીની દુહાઈઓ દઈએ છીએ। CR પાટીલનું કહેવું હતું કે અમે 5 લાખથી વધારે લીડથી જીતીશું। અરે પણ 5 લાખથી વધારે લીડથી જીતવાનું હતું, તમને આટલો કોન્ફિડન્સ હતો તો શા માટે આવા કાવતરા કરવાની જરૂર પડી? આવું લોકોનું કહેવું છે કે CR પાટીલ અને ભારતીય જનતા પાર્ટી ભેગા મળીને આ બધા કાવતરાઓ કરે છે। કોંગ્રેસનું તો એક પીપુડી વર્ષોથી વાગે છે કે સામ દામ દંડ ભેદ, ડર, લોભ, લાલચ આપીને અમારા ઉમેદવારોને ખરીદે છે, અમારા ટેકેદારોને ખરીદે છે, આવું કોંગ્રેસનું કહેવું છે। પણ કોંગ્રેસ, એ માની લઈએ કે ભારતીય જનતા પાર્ટીના લોકો ખરીદવાની કોશિશ પણ કરતા હોય, પણ ખરીદનારા કરતાં વેચાવનારા વધારે ગુનેગાર છે। શું કામ વેચાય છે એ લોકો? કોંગ્રેસ આવા ઉમેદવારોને પસંદગી કરતા થાપ ખાઈ ગઈ। કોંગ્રેસ આ સ્વીકારવા માટે તૈયાર નથી, અને આ ઉપરાંત આમ આદમી પાર્ટીના પણ નિવેદનો આવ્યા છે, આ ઉપરાંત કોંગ્રેસના પણ નિવેદનો આવ્યા છે, અને લોકોના રિવ્યૂ પણ છે, તમે વિડીયોમાં જોઈ શકો છો।